શ્રીનાથજી બાવાના પ્રત્યેક અંગ અલૌકિક છે. નહીં તો ઘણાને એવી માન્યતા હોય કે દસમો સ્કંદ આવે ને ત્યારે જવાનું કથામાં. અરે ભક્તિની શરૂઆત જ ચરણારવિંદથી થાય અને પ્રથમ અને દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાવાના ચરણારવિંદ છે. ભક્તિ બે પ્રકારની શાસ્ત્રોમાં કહી, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની. શીતલ ભક્તિ અને તાપાત્મક ભક્તિ. ભક્તિનો પ્રારંભ ચરણારવિંદથી થાય છે. આપણે ત્યાં દર્શન પણ જ્યારે ઠાકોરજીના કરીએ ત્યારે ચરણારવિંદના નખચંદ્રથી દર્શન કરી અને પછી પ્રભુના શ્રીઅંગના દર્શન કરવામાં આવે. શ્રૃંગારના ક્રમમાં પણ રીતિનો ક્રમ ચરણારવિંદથી મુખારવિંદ છે, મસ્તક છે, અને વિપરીતિનો ક્રમ મસ્તકથી લઈને ચરણારવિંદ છે. પુષ્ટિ માર્ગમાં શ્રૃંગારનો ક્રમ વિપરીતી છે. મસ્તકથી શ્રૃંગારની શરૂઆત થઈને ચરણારવિંદ સુધી થાય, પણ દર્શનનો ક્રમ ચરણારવિંદથી પ્રારંભ કરાય છે. ઠાકોરજીના ચરણારવિંદના નખચંદ્ર એટલે સુરદાસજીએ પણ કહ્યું, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો. દર્શન કોના કર્યા, ક્યાં કર્યા? કે ચરણારવિંદના નખચંદ્રના. ચરણારવિંદની ભક્તિના અનેક પ્રકાર છે. નખચંદ્રના દર્શન, ચરણ સ્પર્શ, ચરણોદક, ચરણ રજ, ચરણ ગંધ, અનેક પ્રકારથી ચરણનું સેવન આપણે ત્યાં છે. મહાપ્રભુજીએ પણ 3 પ્રકારના ચરણારવિંદ પ્રભુના કયા: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આદિ દૈવિક ચરણારવિંદ પ્રભુના કયા? તો કે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીના ચરણ છે ને, એ પ્રભુના આદિ દૈવિક ચરણારવિંદ છે. ચરણારવિંદની ભક્તિની ખૂબ મહત્તા ભક્તિ માર્ગમાં માનવામાં આવી અને એટલે જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરો ત્યારે પહેલા ઠાકોરજીના નખચંદ્રના દર્શન કરાય. ઠાડુ સ્વરૂપ હોય એ 10 પ્રકારની પ્રગટ ભક્તિ છે. નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રહલાદજીએ જે નવધા ભક્તિ આપી, શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન, અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. અને આ નખચંદ્રના દર્શન માત્રથી 10 પ્રકારની ભક્તિનું પ્રાગટ્ય થાય છે. અને જ્યારે પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરતા સૌથી પ્રથમ ઠાકોરજીના દક્ષિણ ચરણારવિંદનું ધ્યાન કર્યું. આ અધિકાર લીલા છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ એ સાધન લીલા. અધિકાર શબ્દ પુષ્ટિ માર્ગમાં બહુ જ મહત્વનો. જેનો જેટલો અધિકાર હશે એટલી જ એને પ્રાપ્તિ થશે. ગમે તેટલા તમે સાધન કરો, ગમે તેટલા પ્રયાસ કરો, ગમે તેટલી સાધના કરો, અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. તો પ્રશ્ન એ થાય, તો અમારા અધિકારનું સંપાદન કઈ રીતે કરીએ? અમારો અધિકારની વૃદ્ધિ કઈ રીતે થાય? તો કે 2 રીતે થાય. એક છે ઠાકોરજી સ્વયં કૃપા કરે, સ્વયં ઈચ્છા કરે કે મારે આને વિશેષ દાન કરવું છે, ત્યારે ઠાકોરજી પહેલા અધિકાર સંપાદન કરાવે અને પછી પ્રાપ્તિ કરાવે. અધિકાર સ્વયંના સાધનાથી સિદ્ધ થતો નથી, સ્વયંના પ્રયાસથી સિદ્ધ થતો નથી. સૌથી પહેલા ભગવત કૃપાથી થાય. પણ ઘણીવાર પ્રભુ આપણી પાત્રતા સિદ્ધ કરતા હોય ને તો આપણને એ પરીક્ષા જેવું લાગે. જે પેલો માટીનો ઘડો હોય ને ચાકડા પર ચડાવે ને ઉપર થપ્પડો મારે કુંભાર, ત્યારે માટીને એમ થાય કે મેં કયા એવા અપરાધ કર્યા, મારે આ થપ્પડો ખાવી પડે. ઘડો બની જાય ત્યારે અગ્નિમાં પકવે ને ભડભડતા અગ્નિમાં નાખે ત્યારે માટીને એમ થાય મેં કયા એવા અપરાધ કર્યા, મારે અગ્નિમાં તપવું પડે. પાકી જાય ને બજારમાં વેચી આવે ને જે આવે માથે ટકોરા મારીને ચકાસે પાકો છે કે નહીં. અને ત્યારે માટીને એમ થાય મેં કયા અપરાધ કર્યા કે બધાને આ રીતે ટકોરાઓ મારે ખાવા પડે છે. કયા દોષ, કયા અપરાધ. પણ એક દિવસ સવારે કોઈ મરજાદી વૈષ્ણવ માટલું ખરીદીને જાય, ખાસા કરે, કુવામાંથી જળ ભરે અને એ માટલીમાંથી ઠાકોરજીની જારી ભરે, ત્યારે માટીને સમજાય આ પ્રક્રિયાથી પસાર ન થઈ હોત તો પ્રભુની જારી ભરવાનું પુણ્ય ન મળ્યું હોત. ક્યાંક પ્રાપ્તિ માટે પ્રભુ પાત્રતા સિદ્ધ કરાવે, આપણે એને પરીક્ષા માની લઈએ. જ્યારે પણ આવા સંજોગો જીવનમાં આવે ત્યારે માનજો પ્રભુ મારી પાત્રતા સિદ્ધ કરી, મારી પરીક્ષા કરી રહ્યો છે એવું ન માનતા. ભગવાન ક્યારે પરીક્ષા નથી લેતો, પ્રભુ તો પાત્રતા સિદ્ધ કરે છે. અને સંસારમાં જુઓ ને, તમને જીવનભરમાં આવા કડવા અનુભવો ન થયા હોત તો આજે જેટલા સમજદાર છો એટલા હોત. ક્યાંક પ્રત્યેક ઘટનાએ તમારી પાત્રતામાં સિદ્ધ કરી છે. એમ અલૌકિકમાં પણ પ્રભુ કૃપા કરે ત્યારે પાત્રતા થાય. અને બીજું, શ્રી વલ્લભ કૃપા કરે તો પાત્રતા સિદ્ધ થાય. શ્રી મહાપ્રભુજીની, ગુરુદેવની કૃપા થાય તો જીવને પાત્રતા પ્રાપ્ત થાય. અને એટલા માટે પ્રભુની સ્વતઃ કૃપાથી જ, જીવના પ્રયાસથી નહીં, ભગવત કૃપાથી. આપણે તો વાર્તા સાહિત્યમાં જુઓ ને, પ્રસંગો અનેક આવે છે. કલ્યાણ ભટ્ટને જ્યારે ઠાકોરજીની સેવામાં રાખ્યા અને કૃષ્ણ ભટ્ટ જ્યારે ઠાકોરજીની સેવામાં રહ્યા અને
રોજ વિનંતી કરે પ્રભુને કે પ્રભુ આપની સેવા તો મળી, પણ મારો મનોરથ છે કે વ્રજ ભક્તોની લીલા કરતા વ્રજ ભક્તો સાથે એવા મારે દર્શન કરવા છે. ઠાકોરજી કહે તારો અધિકાર. ઉદાસ રહેવા લાગ્યા. ગુસાઈજી એકવાર પધાર્યા અને જોયું વૈષ્ણવ ઉદાસ કેમ છે? ઠાકોરજીની પ્રત્યક્ષ પ્રગટ સેવા કરે છે, પછી આવી ઉદાસીનતા કેમ? તો કે જરા ઠાકોરજી મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે તારો? હું રોજ શ્રીજીને વિનંતી કરું છું, આપના સ્વરૂપની સેવા તો મને મળે છે, પણ મારે તો આપના લીલા પરિકર સહિત લીલા કરતા દર્શન કરવા છે. આ તો વિનંતી કર પ્રભુને. ઘણી વાર કરી તો શું કહે છે ઠાકોરજી? કે છે તારો અધિકાર નથી. અચ્છા, ગુસાઈજી કહ્યું આમ કે છે? ઠાકોરજી તો બાલક છે, ચાલ મારી સાથે. અને હાથ પકડીને લઈ ગયા. કહ્યું બાળક તો બોલે, એ તો બોલે, કોઈ માને થોડી, એનું કોઈ મહત્વ થોડી હોય. ચાલ, એની ઈચ્છા તો કંઈક જુદી હશે. હાથ પકડીને વૃંદાવનમાં લઈ ગયા. ગીચ ઝાડીઓ હતી અને કહ્યું ખસેડાને. અને જ્યાં ખસેડી જુએ તો સૈયાજીમાં ઠાકોરજી પડ્યા છે. સ્વામીજી ચરણારવિંદ દબાવી રહ્યા છે. અનેક ગોપીજનો પંખો કરી રહ્યા છે અને સાક્ષાત વ્રજભક્તો સહિત લીલા કરતા દર્શન ગુસાઈજીએ કરાવ્યા. કહેવાનો મારો અધિકાર કે ભગવત સેવાનો, ભગવત કૃપાની પ્રાપ્તિનો એ પાત્રતા, એ અધિકાર જીવ સ્વયં પ્રયાસથી પ્રાપ્ત નથી કરી શકતો, ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો. વલ્લભાખ્યાનમાં તો ગોપાલદાસજી કેટલું વર્ણન કરે કે આ જીવ હજારો દોષોથી ભરેલો. વિચાર તો કરો, મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપીને કેવો અધિકાર આપ્યો, કેવું સુખ આપ્યું, કેવું ફળ આપ્યું. વિચાર તો કરો, જે ફળ યશોદાજીને મળ્યું હતું સારસ્વત કલ્પમાં, જે સુખ વ્રજભક્તોને સારસ્વત કલ્પમાં મળ્યું હતું, મહાપ્રભુજીને ગુસાઈજીએ કૃપા કરી એ જ સારસ્વત કલ્પનું ફળ આપણને કલિયુગમાં આપી દીધું છે. આપણે રોજ ઠાકોરજીને જગાડીએ છીએ, રોજ આરોગાવીએ છીએ, રોજ પોઢાડીએ છીએ. આ સૌભાગ્ય તો યશોદાને હતું. હું તો એના કરતા આગળ કહું, યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ ઠાકોરજીની સેવા મળી હતી. અને તમારા ઘરે તો 3 પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. 50 વર્ષથી સેવા બિરાજે છે. વિચાર કરો, યશોદાજી કરતા પણ અધિક સૌભાગ્ય મહાપ્રભુજીને ગુસાઈજીએ તમને આપ્યું છે. આ પાત્રતાનું દાન નહીં તો બીજું શું છે? આ અધિકારનું દાન નહીં તો બીજું શું છે? નહીં તો વિચાર કરો, આ લૌકિક દેહ જે હજારો દોષોથી ભરેલો છે, હાડ માંસ કી કોટડી और ભીતર ભરી ભંગાર. હરિરાયજી કહે આમાં છે શું? કયો એવો ગુણ આપણી અંદર છે કે આ સાધારણ દેહથી જગતનો નાથ યશોદા નંદન એવા સાક્ષાત પ્રભુને આપણે ગોદમાં લઈ શકીએ? કોઈ એવી યોગ્યતા ખરી? કોઈ એવી પાત્રતા કે અધિકાર ખરો? આપણી યોગ્યતા નથી, આપણા પર મહાપ્રભુજીની કૃપા છે. એટલે હંમેશા યાદ રાખવું, મારા ઘરે બિરાજતા ઠાકોરજી એ મારી યોગ્યતા માટે નહીં, મહાપ્રભુજીની કૃપાને કારણે મારા ઘરે બિરાજે છે. શ્રી ગુસાઈજીની કૃપાને કારણે મારે ત્યાં બિરાજે છે. પોતાના સૌભાગ્યની સરાહના કરવી કે મારા માટે, ઘણા લોકો કુંડળી બતાવવા જાય ને, જ્યોતિષ મારું ભાગ્યોદય ક્યારે? અરે વૈષ્ણવો, તમારું ભાગ્યોદય તો 550 વર્ષ પહેલા જ થઈ ગયું હતું. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. જ્યારે આપણા ભાગ્યનો ઉદય થયો ને, ત્યારે મહાપ્રભુજી આ ભૂતલ પર પધાર્યા અને સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આપણું સૌભાગ્ય, આપણું ભાગ્યોદય તો 550 વર્ષ પહેલા એ ચંપારણની ભૂમિમાં ચૈત્ર માસની એકાદશીએ થઈ ગયું હતું, જ્યારે વલ્લભ રૂપે પ્રભુ પધાર્યા. અધિકાર લીલા એ પ્રથમ સ્કંદ છે. ગઈકાલે આપણે મંગલાચરણનું દર્શન કર્યું. પ્રથમ મંગલાચરણમાં બીજ, બીજામાં વૃક્ષ, ત્રીજામાં ફળની વાત કરી. નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે. સત્રમ સ્વર્ગાય લોકાય. મહાપ્રભુજી અર્થ કર્યો, સ્વર્ગાય એટલે સ્વર્ગ માટેની, સુવર્ગાય સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ માટે. વિચાર કરો, 1000 વર્ષના યજ્ઞથી ભગવાન મળવાના હતા, જે 7 દિવસની કથા માત્રથી અનુભવાઈ ગયા. આજ ભાગવત સપ્તાહનું પરમ ફળ છે. પ્રયાસ વગર જે પ્રાપ્તિ કરાવે એ જ ભાગવત છે. શ્રીમદ ભાગવત સ્વયં ભગવાન છે અને ભગવત પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. એટલે જ ભાગવત ને અનેક અર્થો ભાગવત શબ્દના કર્યા.
આગળ જેમ ચર્ચા નીકળશે ત્યારે કરીશું. પ્રથમ સ્કંદમાં 6 પ્રશ્નો ગઈકાલે જે આપણે ચર્ચા કર્યા, સૌનકાદી ઋષિઓએ સુતજીને પૂછ્યા. પ્રશ્ન અનેક પ્રકારના કર્યા, ભગવદ લીલા સંબંધી, ભગવદ અવતાર સંબંધી, ધર્મશાસ્ત્રના શ્રવણ સંબંધી, અને ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો, આ જ્યારે પ્રશ્નો કર્યા ત્યારે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુંદર રીતે ચર્ચા કરી કે આ મનુષ્યનું પરમ કલ્યાણ એ જીવનમાં એની સફળતા, જો ભાગવતજી છે ને એ સફળતાથી સાર્થકતા સુધીનો માર્ગ બતાવે છે. આ જીવનની સફળતા તો આપણને ખબર છે, કોઈ લૌકિકમાં બહુ સફળ, બહુ સક્સેસફુલ માણસ છે, બહુ સફળ માણસ છે, એ તો સંસારમાં સફળ થયો છે, એના જીવનનું સાફલ્ય એને ક્યાં ખબર છે? વૈષ્ણવો, આ માનવ દેહ કેવલ સંસારના પદ પ્રતિષ્ઠા અને પૈસા મેળવવા માટે નથી મળ્યું. આ માનવ દેહ જે પરમાત્માને મેળવવા માટે મળ્યું છે. આ આંખો દૂરનું સ્પષ્ટ જોઈ લે તો આંખોની સફળતા કહેવાય, પણ આ આંખોથી ભગવાન દેખાઈ જાય આ એની સાર્થકતા કહેવાય. સફળતા તો ઘણા પામે છે, ભાગવત દ્વારા આપણે સાર્થકતા સિદ્ધ કરવાની. કારણ કે સાર્થકતા આ જેના માટે મળ્યું છે એને પ્રાપ્ત કરે તો એની સાર્થકતા કહેવાય. આ જીભ બહુ સ્પષ્ટ અને સારું બોલે તો એની સફળતા, પણ આ જીવવાથી ભગવત નામ નીકળે અને ભગવાન સામે આવી જાય તો એની સાર્થકતા કહેવાય. આજ શરીર છે, આજ કાન સ્પષ્ટ સાંભળી લે તો સફળતા, પણ આજ કર્ણથી ભગવત કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ તો એની સાર્થકતા કહેવાય. સફળતાથી સાર્થકતા સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવતની યાત્રા છે. માનવ દેહ મળ્યો છે, જાણીએ છે, પણ એનો ઉપયોગ, એનો વિનિયોગ ક્યાં કરવો જેથી એની સફળતા થાય? હરિરાયજી એટલે જ કહે કે આ એમ તો હાડમાસ કી કોટડી ભીતર ભરી ભંગાર છે, પણ મહાપ્રભુજીએ જ્યારે આ દેહનો સંબંધ પ્રભુ સાથે કરાવ્યો અને ભગવત સેવામાં જ્યારે દેહ જોડાયો ત્યારે સાચા અર્થમાં એની સાર્થકતા સિદ્ધ થઈ છે. અને એટલે જ આ દેહ થકી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ અથવા આ દેહ પ્રભુની પ્રસન્નતા માટે નિમિત્ત બને ત્યારે માનવું કે આ દેહની સફળતા અને સાર્થકતા સિદ્ધ થઈ છે. તો આ વૈષ્ણવનો દેહ એ કેવલ પંચ ભૌતિક દેહ નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મારા વૈષ્ણવનો દેહ પુષ્ટિ કાયેન નિશ્ચય. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવ્યું, સાક્ષાત ઠાકોરજીના શ્રીઅંગમાંથી પુષ્ટિનો જીવનો દેહ ઠાકોરજીએ ઘડ્યો છે. પ્રભુએ સર્જન તો કર્યું પણ 3 પ્રકારનું સર્જન કર્યું એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવ્યું. સૌથી પહેલા પ્રવાહી સૃષ્ટિ ભગવાને પોતાના મનમાંથી પ્રગટ કરી. જે બધા જ મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન, મારા જ અંશ, પણ દરેકના સર્જનનું પ્રયોજન કંઈક જુદું છે એમ મહાપ્રભુજી કહે છે. એક એવી સૃષ્ટિ છે જે સંસાર ચલાવવા માટે જ ભગવાને પ્રગટાવી છે. એને ગમે તેટલું સમજાવો, એને ગમે તેટલા લોજિક આપો, તર્ક આપો, શાસ્ત્રોના પ્રમાણ આપો, પણ એને ભગવાનમાં રસ આવવાનો જ નથી. એને સંસારમાં એટલી આસક્તિ છે કારણ કે ભગવાને એને સંસાર માટે જ ઘડ્યો છે. એને મહાપ્રભુજીએ પ્રવાહી સૃષ્ટિ કહી, જે ભગવાને મનમાંથી ઘડી છે. જે વ્યક્તિ એમ કે અમારે તો મનમાં આવે એવું કરીએ એટલે સમજી લેવું આ ભગવાનના મનમાંથી પ્રગટાયો છે સંસાર ચલાવવા માટે. બીજી સૃષ્ટિ મહાપ્રભુજી સમજાવે, ભગવાને પોતાની વાણીમાંથી પ્રગટ કરી છે. વચસા વેદ માર્ગમ, જે શાસ્ત્રોના વિધિ વિધાનોને માનનારો છે, સાધનોને આરાધના કરનારો છે, એ મર્યાદા સૃષ્ટિ. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજીએ પોતાના શ્રીઅંગની સેવા માટે પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવી છે. રામ કહ્યું આ પરમ કલ્યાણ મનુષ્યનું શેમાં, એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતિ. સવૈ પુંસામ પરો ધર્મો, મનુષ્યનો પરમ ધર્મ, પરમ કલ્યાણ શેમાં છે તો કે ભગવાનની ભક્તિમાં. અને ભક્તિને 2 વિશેષણ આપ્યા, અહેતુકી ને અપ્રતિહતા. ભક્તિને પહેલું વિશેષણ આપ્યું, ભક્તિનો હેતુ કેવલ હરિમાં હેત હોવો જોઈએ. ભગવાનથી કંઈ મેળવવા માટે પ્રેમ ન કરાય,
પ્રેમની પ્રાપ્તિ માટે પ્રેમ કરાય. હું પ્રભુના પ્રેમને લાયક બનું એના માટે પ્રભુને પ્રેમ કરાય. હરિરાયજી તો કહે નહીં સાધન મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્ય મે વૈકમ હરિતોષણ સાધન પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીછઈ. પ્રભુ તો કેવલ વિશુદ્ધ પ્રેમથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આ જે કંઈ પણ સાધન કરો, એટલે કે માળા કરો, પાઠ કરો, એકાદશી કરો, વ્રત કરો, આ જે કાંઈ પણ કરો છો એનું લક્ષ્ય ભગવત પ્રાપ્તિ ન બનાવતા. ભગવાન મેળવવા માળા કરું છું, ભગવાન મેળવવા પાઠ કરું છું, ભગવાન મેળવવા એકાદશી કરું છું, ના, ભગવાનને લક્ષ્ય બનાવો. ભાવ મેળવવા માટે માળા કરું છું, ભક્તિ મેળવવા માટે પાઠ કરું છું, ભગવત ભાવની પ્રાપ્તિ માટે એકાદશી કરું છું. તમારું લક્ષ્ય ભક્તિ માર્ગમાં ભગવાન નહીં, ભાવ હોવો જોઈએ. કારણ કે ભગવાન તો ઘણાને મળ્યા, રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા. હૃદયમાં ભાવ નહોતો તો મળેલા ભગવાન પણ આનંદ ના આપી શકે. શિશુપાલને તો ભગવાનને જોઈને અપશબ્દો યાદ આવ્યા. લક્ષ્ય ભગવાન નહીં, ભાવ. અને જે દિવસે ભાવ હૃદયમાં પ્રગટી ગયો એ દિવસે તમારે ભગવાનને ગોતવા નહીં નીકળવું પડે. એ તમને ગોતતો ગોતતો તમારા ઘર સુધી આવી જશે. અને આવ્યો જ છે ને.